ઝઘડિયાના સરકારી બોરીદ્રાના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામમાં રોડ બનાવવાની માંગણી કરી। સરકારી બોરીદ્રાના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં આજ દિન સુધી પાકો રસ્તો નથી કે કોઈ સુવિધા નથી। અમારા ગામમાં જવા આવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ ગામમાં કાચો રસ્તો આવેલો છે। આ રસ્તા પર ખેડૂતોના ખેતરો પણ આવેલા છે। જો આ રસ્તો પાકો બનાવવામાં આવે તો ઘણો ફાયદો થાય એમ છે। જેમ કે પ્રાથમિક શાળાના બાળકો આ રસ્તેથી ભણવા માટે જાય છે અને ગામમાં બીમાર માણસ હોય તો સરકારી એમ્બ્યુલન્સ 108 પણ જે નથી આવી શકતી તે ગામમાં આવી શકે એમ છે। અત્યારે આ ગામમાં કોઈ સુવિધા આપવામાં આવેલ નથી। આ રસ્તા પરથી ગામના લોકો મજૂરી અર્થે પણ જઈ શકે છે। ગામમાં આવવા જવા માટે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી તેમણે માંગણી કરી હતી। જ્યારથી ગામ વસેલું છે ત્યારથી રસ્તાની કોઈ સુવિધા નથી અને હમણાં 3-4 દિવસથી તો ઢોર પણ ઘરે જ બાંધેલા છે। ખેતરોવાળા રસ્તો આપતા નથી અને જે રસ્તો છે તે પહેલાંથી જ છે બનેલો, આમ કાચો રસ્તો તો છે જ, પણ હમણાં પાકો રસ્તો જે મંજૂર થઈને આવેલો છે મેન્ટલનો તે બનવા નથી દેતા। બીજા 3-4 ખેડૂત છે તે લોકોએ રસ્તો આપી દીધો છે। ખાલી એક ખેડૂત છે જે ચંપાબેન પનુભાઈ વસાવા છે તે રસ્તો આપવા તૈયાર નથી। માટે અમે બધા ગામ લોકો ભેગા થઈને અહીંયા સાહેબશ્રીને અરજી આપવા માટે આવેલા છે અને જો અમારા રસ્તાનું નિરાકરણ ના આવે તો અમે આવનારી લોકસભાની ચૂંટણીનું બહિષ્કાર કરીશું। મારા ગામમાં કોઈ સુવિધા નથી, કાચા રસ્તાઓ આવેલા છે અમને, અને સ્કૂલો, પછી આરોગ્ય ખાતાની 108 જેમ કે બીમાર ડિલિવરીના કેસો અવર જવર કરવા માટે તકલીફ પડે છે। ખેડૂતોના વાહન વ્યવહાર કાઢવા માટે પણ તકલીફો પડે છે। તો અમારી ગામ લોકોને એવી માંગ છે કે આ રસ્તો બનાવી આપે અને ગામની અરજીનો વહેલી તકે નિકાલ કરવા માન્ય મંત્રીશ્રી મામલતદારશ્રીને ગામ લોકોની અરજ છે। કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? આ તો જ્યારે 1946થી આ ભારત દેશ આઝાદ થયો ત્યાંથી અમારા ગામમાં કોઈ સુવિધા નથી અને આ અમે આ તકલીફો વેઠીને અમને સામનો કરવો પડે છે। તોય અમને આ સરકારશ્રી તરફથી કોઈ નિર્ણયકાર લાવતા નથી। તો અમે આ આવેદનપત્ર મામલતદારશ્રીને ઝઘડિયા ગામ લોકો આવ્યા છે। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।